સકર આવી જાય. બોલો ને દવા બેહાર દીધા છે રોટલા વાળી હો. થેન્ક યુ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. આજે આપણે જવાનું છે પહેલાં વાડીએ દૂધ આપવા અને પછી જવાનું છે કોકાવત. તો ચાલો મળીએ. 2 બાટલી દૂધ આપી જાઓ ને ભાઈ પહેલાં. દૂધ હાલો બે આવો ફટાફટ. ભાઈ પહોંચી ગયા આપણે વાડીએ. જયંતિભાઈ કહે છે માવો બનાવવાનો, એને પેલા માવો ખવડાવી દેવી. જો દૂધ આપજો એને. જયંતિભાઈ તો હવે બાજુ ને બધા છે ને, હું પાછો ઓલા આવ્યા છે ત્યાં જાઉં છું. આ પાછો પડે આવ્યો. ને મને પાણી તો પીવાનું જોર જ રાખવા, નકર શું થાય? સકર આવી જાય. ડાયાબિટીસ વધી એવું જાય. બસ હા બંધ ન કરે. થાય. ફપાની ઘડી ક્યાં એ કઈ સાથ તેદુનો હેવાયો થઈ ગયો છે નાનપણનો. બોલો ને. હા ઈ રતુભાઈ મને કહેતા હતા લીલી ફોદરી એક કઈ દાણો નબળો નહીં સમજો છે ને, ભરાવદાર. આ છે ડુંગળી, મસ્ત ગાંઠું બે ગઈ જયેલો છે ટોપ. આ છે આપણી પાકેલી મરચી. જો છે ને અઢળક મરચું પાકી ગઈ છે. મરચી છે ટોપ, ફૂલ તીખી હો. ચાલો મિત્રો, આ છે આપણી કોબી. મસ્ત હજી ગાંઠું બંધાય છે બરાબર, દડા બેઠા નથી, દડા બંધાય છે. જોઈ લો છે ને ટોપ. ચણામાં વચ્ચે હાલ ભાઈ વરણીબેન ને વાણીબેન તૈયાર થઈ ગયા છે. જો છે ડીજે જોવા જવું. ચાલો ડીજે વાગે છે. કોણ છે અહીંયા? હે વાણી, હું જોવા ગઈ હતી? હે હાથમાં આપ્યા ન ખાતા ચણા. જોયું? આ છે ધાણા, કાલે બરાબર સાફ નતા થયા એટલે આજે ચાકળ ભર્યા આવેલા છે. થઈ ગયા છે એકદમ મસ્ત. ચાલો મિત્રો, દવા બેહાર દીધા છે. આપણે બાજરાના રોટલા વાળી હો છે, દાળ. ચાલો ભાઈ, પાપડ, છાશ, બાજરાનો રોટલો એકદમ મસ્ત ચોળેલો ઘીમાં લસપસતો. અને આ છે આપણે મરચાંની ચટણી ને કેરીની કટકી. ચાલો પેટનો ખાટો પૂરવા. હવે પાણીપુરી આવે છે. અહીંયા સિટીની જેમ પાણીપુરી આવી જાય, ખાઈ લેવાની છે આપણે મસ્ત. ચાલો બસ 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 એટલે બસ. કેટલી જોઈ લો ભાઈ, આટલી પૂરી લઈ લીધી છે.
અને આટલું પાણી ભરી દીધું છે. ખાઈ લેવી હવે ટોપ. હું તને આપું આમ જો આમ કહે લે ખા દે એને ટાઢુ ટાઢુ કેતો. આ ગામડે આ સારું જો ગેસ ને ચૂલા સર્વિસ કરવા અહીંયા કારીગર ઘેરે આવે જો હે કેવા Thank you. હવે તો ભાઈ ઘણો આવવા માંડ્યો. મારું ક્યાં દે ક્ષમતા તો આપો આને જઈ લો. વાગ્યા છે સાંજના 7 અને આપણે હવે મરચા જોઈ લઈ. ફૂકાઈ તો ગયા છે પણ કોક આવા લીલા હોય પોચા એ સાઈડમાં કાઢી દેવાના આવી રીતે. અને હુકેલા બધા કોથળો ભર લેવાના છે. વાગી ગયા છે સાંજના 9 અને એક બાજુ પાવર વહી ગયો છે અને સત્સંગ તો ચાલુ જ છે. એક લેમ્પ છે, પાવર વહી જાય તો ચાલુ થાય એવો અહીંયા. બાકી ઇન્વર્ટર ને એવું તો અહીંયા કાંઈ હોય નહીં. તો મળશું કાલે નવા એક વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.